તો ઇમરજન્સી નંબર છે 07925620359। આ નંબર જાહેર કરી દેવામાં આવ્યો છે। ઇંગ્લિશમાં એકવાર આ નંબર બોલી જાઉં છું, 07925620359। આ નંબર છે। અમદાવાદ પોલીસે આ નંબર જાહેર કર્યો છે। જો કોઈ સવાલ છે તમારા મનમાં તો આ સવાલનો જવાબ તમે આ નંબર પરથી મેળવી શકો છો, કેમ કે 242 જેટલા જે મુસાફરો હતા તે આ દુર્ઘટનાનો ભોગ બન્યા છે। સાથે અન્ય જેટલા રહેણાંક વિસ્તારમાં રહેતા લોકો છે તેઓ પણ આ પરિસ્થિતિમાં ફસાયેલા છે। બિલકુલ નિધિ, જે પ્લેન ક્રેશ થયું છે એમાં ડોક્ટર્સને પણ ઈજા પહોંચી છે। જ્યાં આ ડોક્ટર મેસ કહેવાય રહી હતી ત્યાં ડોક્ટર્સને પણ ઈજા પહોંચી છે। 169 ભારતીય નાગરિકો આમાં સવાર હતા। સ્થાનિક કોર્પોરેટર અંશુયાબેન પટેલ જોડા છે, તેમની સાથે વાત કરીશું। અંશુયાબેન, શું સ્થિતિ હતી, શું જોયું તમે? મેં તો પ્લેન ક્રેશ થયું એવું સીધા અમે દોડ્યા। હું મારું ઘર સામે જ છે। અસારવાને અમારા 20-25 છોકરાઓ અમે દોડ્યા, અંદર ઘૂસી ગયા। જેટલી બચાવવાની કોશિશ કરી એટલું અમે 9 રેસિડેન્ટ્સ ડોક્ટરોને રિક્ષામાં નાખીને અમે લઈ આવ્યા। પ્લેન એક્ઝેક્ટલી ક્યાં પડ્યું હતું? અમારું જે આઈજી કમ્પાઉન્ડ છે જ્યાં સ્ટુડન્ટો રહે છે એની ઉપર ક્રેશ, એનો પાખ્યું અડી ગયું, એમાં એ થયું હશે। પણ અમને ખબર નથી, અમે ખાલી બચાવવામાં જ હતા, બીજી અમને કશી ખબર નથી। અમારાથી જેટલી મદદ થાય એટલી અમે કરી છે। કેટલા લોકોને તમે અહીંયા લઈને આવ્યા? અહીંયા અમે 9 જણને લાયા, પછી બીજા બધા બહુ લાયા। અમે ટોટલ રિક્ષામાં નાખીને લઈ આવ્યા। कितने लोग थे अंदर? पता नहीं, मुझे कुछ भी पता नहीं है। તમે જોયું કે આ અંશુયાબેન હતા, જેમનું કહેવું છે કે જ્યાં રેસિડેન્ટ ડોક્ટરોની રહેવાની વ્યવસ્થા છે ત્યાં આ પ્લેન ક્રેશ થયું હતું, જેમાં તેઓ 90 જેટલા રેસિડેન્ટ ડોક્ટરોને લઈને સિવિલ હોસ્પિટલ પહોંચ્યા હતા। હજુ કેટલા લોકો ત્યાં અટવાયેલા છે તેમની પાસે માહિતી નથી, પરંતુ તેઓ રાહત અને બચાવ કાર્યમાં જોડાયેલા છે। ઉમેશ પરમાર સાથે ગૌરવ પટેલ, ઝી મીડિયા। વિનુભાઈ રાદડિયા જોયા છે, જેમની સાથે વાત કરીશું। વિનુભાઈ, શું ઘટના હતી? હું મેઘાનગર પુલ ઉપર મારી ગાડી ચડી અને એકદમ ધડાકો થયો એટલે મેં ગાડી ઊભી રખાવી ડ્રાઈવર પાસે, અને ગાડી ઊભી રખાવી તો ધોવાડાના ગોટા નીકળવા માંડ્યા। આપણે સિવિલના કેમ્પસના બાજુમાં જ પ્લેન ક્રેશ થયો એટલે મેં ગાડી દિશામાં જવા દીધી અને બધાને ફોન કર્યા ફાયર બ્રિગેડને। ત્યાં તો ફાયર બ્રિગેડવાળા ત્યાં આવી ગયા અને એમાંથી 2 બોડી જીવતા લોકોની મારી ગાડીમાં લઈ અને મારી ગાડીમાં હું સિવિલ લઈને આવી ગયો। અને અત્યારે ત્યાં બધું ફાયર બ્રિગેડમાં 2 માળ તૂટી ગયા આખા, અને બાજુમાં જે ડૉક્ટરોનું બાજુમાં બિલ્ડિંગ હતું રેસિડેન્ટ, તેમાં આ બાજુમાં આગ લાગી। 2 બિલ્ડિંગમાં આગ લાગી, જે એકમાં ક્રેશ તૂટ્યું ને સામે આગ લાગી। અત્યારે ત્યાં ફાયર બ્રિગેડવાળા બધું ઉપરથી જે પડ્યો છે એ બધું કાઢે છે અને બોડી બધી અહીં લાવે છે। કેટલા લોકોની હત્યા થયાની આશંકા લાગી રહી છે? 100 ઉપર એવું કહે છે, 100 ઉપર હતા। એમ ઓથોરિટીમાં પૂછ્યું પ્લેનમાં તો કે 100 ઉપરનો આંકડો છે એવું કહે છે। રેસિડેન્ટ ડોક્ટરનું કમ્પાઉન્ડ હતું, એમાં કોઈ ડોક્ટર હતા એવું ખરું? એમાં અટાણે ત્યાં રેસ્ટોરન્ટ હતું એટલે જમીને બધા નીકળી ગયા હતા, પણ કેટલા અંદર હશે એ કંઈ આંકડો હજી આપ્યો નથી, પણ જમીન બધા નીકળી ગયા હતા। રેસ્ટોરન્ટ ખાલી હતું 6 માળનું, 2 માળ ઉપરથી તૂટી ગયા છે। જોયું કે આ હતા વિનુભાઈ રાદડિયા, જેમનું કહેવું છે કે જે રેસિડેન્ટ ડોક્ટર રહેતા હતા તે જગ્યાએ પ્લેન ક્રેશ થયું હતું ને તેમાં કેટલાક ડોક્ટર પણ ઘાયલ થયા હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે। ઉમેશ પરમાર સાથે ગૌરવ પટેલ, ઝી મીડિયા, અમદાવાદ। જો આ મોટી દુર્ઘટનાજનક સામે આવી છે અને જે પ્રકારે દ્રશ્યો એક બાદ એક સામે આવી રહ્યા છે, મૃત્યુઆંક ખૂબ જ મોટો હોઈ શકે છે। આ દુર્ઘટના એવી છે કે લગભગ કોઈ બચી ના શકે, પણ ભગવાન તમામ લોકોની રક્ષા કરે। અત્યારે એક જ પ્રાર્થના અમદાવાદ અને પૂરા દેશમાંથી એ જ થઈ રહી છે કે જેટલા પણ લોકો સવાર હતા એટલાની ભગવાન રક્ષા કરે। હે ભગવાન, તમામને બક્ષો એ ખૂબ જ જરૂરી બની જાય છે, કેમ કે ખૂબ જ મોટી આ દુર્ઘટના સામે આવી છે। જનક, બિલકુલ, આપ જો કે ઘાયલોને તાત્કાલિક સારવાર હેઠળ ખસેડાયા છે। there's an accident but hun ho se zara khabar mere ko nahi agi assi te yahi प्रार्थना कर रहे हो कि जिन्ने all those who were on board should be all right and we should await the news. I don't think one should speculate on that. sir punjab pipeline ne charge bhi sir haan ji wo to pehle yaar khabar to le lo puri. તો જે ખબર એરપોર્ટ બંધ કરાયું છે નંબર 1, તમામ એરપોર્ટ પર ફ્લાઇટ રદ કરાઈ છે નંબર 2, અને જે ઇજાગ્રસ્ત થયા છે અમદાવાદ સિવિલમાં એમને તાત્કાલિક સારવાર આપવામાં આવી રહી છે। નંબર 4 ઇમરજન્સી નંબર જાહેર કરવામાં આવ્યો છે। સિવિલ હોસ્પિટલ, આરોગ્ય મંત્રી, સરકાર ખડે પગે છે। આપ જોઈ રહ્યા છો ઝી 24 કલાક પર સૌથી મોટી ખબર, જ્યાં 30થી પણ વધારે લોકોના મોત થઈ ચૂક્યા છે। 169 ભારતીય નાગરિક 242માંથી, જેમાં અનેક ગુજરાતીઓ છે। અને સૌથી મહત્વપૂર્ણ જે ખબર છે, પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી
આ પ્લેનની અંદર સવાર હતા. વિમાનના 2 પાયલટ, 10 ક્રૂ મેમ્બર સહિત 242 લોકો હતા. વિમાન તૂટતા સિવિલના રેસિડેન્ટ ડોક્ટરની મેસમાં આગ લાગી ગઈ અને ત્યાર પછી મેસમાં બિલ્ડિંગને પણ વ્યાપક પ્રમાણે મોટું નુકસાન થયું છે. કેટલાક ડોક્ટર્સને પણ ઈજા પહોંચવાની ખબર છે. 169 નાગરિકો ભારતીય હતા. આપ જે દ્રશ્યો જોઈ રહ્યા છો એક વિન્ડોની અંદર કે જ્યાં પ્લેન કઈ રીતે આખું જ બ્લાસ્ટ થઈ જાય છે, ક્રેશ થઈ જાય છે, ભયાનક મંજર. ત્યાર પછી આપ જોઈ રહ્યા છો આગ જે લાગી હતી, આગ પર કાબુ મેળવી લેવાયો. વિમાનનો કાટમાળ આપ જોઈ રહ્યા છો અને સિવિલની અંદર અસમંજસ સર્જાઈ ગઈ છે. સરકાર ખડે પગે જે પણ લોકો ઇજાગ્રસ્ત થઈ રહ્યા છે તમામને સારવાર આપવામાં આવી રહી છે. ડોક્ટર્સ સતત ખડે પગે જોવામાં આવી રહ્યા છે. આરોગ્ય મંત્રી ત્યાં પહોંચ્યા છે અને આ તમામ ઘટનાક્રમ પર એરપોર્ટ બંધ કરી દેવાયું છે. એરપોર્ટથી જે ફ્લાઇટ આવી રહી છે એ પણ નહીં આવી શકે અને જે અહીંયાથી ઉપડવાની હતી એ પણ ટેક ઓફ નહીં થઈ શકે. એટલે આ ખૂબ જ મહત્વપૂર્ણ જાણકારી છે. પણ સૌથી વધારે જે ચિંતા ઉપજાવનારી છે એ છે કે મૃત્યુઆંક સતત વધી રહ્યો છે. 2 પાયલોટ, 10 ક્રૂ મેમ્બર, 242 લોકો સવાર હતા. અમદાવાદનું એરપોર્ટ બંધ કરી દેવાયું છે. આ એક મોટી ખબર છે અને 30થી પણ વધારે લોકોના મોત થઈ ચૂક્યા છે. જે રીતનો ભયાનક મંજર સર્જાઈ રહ્યો છે. એટલે લંડનની આ ફ્લાઇટ કઈ રીતે મોતની ફ્લાઇટ આ તમામ મુસાફરો માટે સાબિત થઈ છે. તમે સમજો ગોરધન ઝડપિયા હાલ તો સિવિલ હોસ્પિટલ પહોંચ્યા છે. તેના દ્રશ્યો તમે જોઈ રહ્યા છો. તમામ લોકો સિવિલ હોસ્પિટલ અત્યારે પહોંચી રહ્યા છે અને પરિસ્થિતિ આખરે ત્યાં શું છે તેની જાણકારી મેળવી રહ્યા છે. જેટલા પણ લોકો છે તેમને તાત્કાલિક સારવાર મળે તે પ્રાથમિકતા અત્યારે હાલ છે. કેમ કે જેટલા પણ ઇજાગ્રસ્તો ત્યાં પહોંચી રહ્યા છે, ગંભીર રીતે ઇજાગ્રસ્ત તમામ લોકો જેમને તાત્કાલિક રાહત અને બચાવ કાર્ય થકી એ કાટમાળમાંથી તો બહાર કાઢી લેવામાં આવ્યા, પરંતુ તેમને તુરંત જ સારવાર મળે તે પણ ખૂબ જ જરૂરી બની જાય છે. એટલે સિવિલ હોસ્પિટલ અને આસપાસની જેટલી પણ હોસ્પિટલ છે ત્યાં તમામ આ લોકોને ખસેડવામાં આવી રહ્યા છે જેથી તાત્કાલિક રીતે તેમને સારવાર મળી રહે. પરંતુ અત્યારે હાલ નાસભાગ અને અફરાતફરીનો માહોલ ચોક્કસથી જોવા મળી રહ્યો છે. તમામ દ્રશ્યો આપના સુધી પહોંચાડી રહ્યા છીએ. જેના કારણે આ સૌથી મોટો સવાલ એ જ થાય છે કે પ્લેન ક્રેશ કંઈ આમનામ ના થાય તેની પાછળનું કારણ ઘણું મોટું હોઈ શકે છે.